પાદરાના પવનપુત્ર સેના યુવા સંગઠન દ્વારા પાદરાની ચોકસી કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગૌરી વ્રત કરતી દીકરીઓને ડ્રાયફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું। ગૌરી વ્રતના પાવન પર્વ નિમિત્તે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવી રહ્યું છે। તે જ અનુસંધાને આજે ગૌરી વ્રતના પ્રથમ દિવસે પાદરાના પવનપુત્ર સેના યુવા સંગઠન દ્વારા પાદરાની ચોકસી કેકે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે ગૌરી વ્રતનું પાલન કરતી દીકરીઓને ડ્રાયફ્રૂટ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ સેવાકીય અભિયાન અંતર્ગત સંગઠન દ્વારા 1000થી વધુ ડ્રાયફ્રૂટ કીટ તૈયાર કરી શાળાની તમામ વ્રતધારી વિદ્યાર્થિનીઓને અર્પણ કરવામાં આવી હતી। ડ્રાયફ્રૂટ કીટ પ્રાપ્ત કરતા દીકરીઓમાં આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। આ પ્રસંગે સંગઠનના સભ્યોએ દીકરીઓને ગૌરી વ્રતની શુભેચ્છાઓ પાઠવી તેમજ તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ વ્યક્ત કરી હતી। સંગઠનના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે સમાજ સેવા અને જનકલ્યાણના ઉદ્દેશ સાથે ગૌરી વ્રત દરમિયાન આગામી દિવસોમાં પણ વિવિધ સેવાકીય તથા સમાજલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે। જય ગણેશ। આજ રોજ પવનપુત્ર સેના દ્વારા કેકે ચોકસી ગર્લ્સ સ્કૂલ તેમજ કન્યા શાળા 1 કન્યા શાળા 2 માં ગૌરી વ્રત કરતી બહેનો માટે આજે અમે ડ્રાયફ્રૂટ કીટનું વિતરણ કરેલ છે। આવતીકાલે લસ્સી તેમજ કેળાની વેફરનું પણ વિતરણ કરેલ છે। એ દરમિયાન અમે બધા અમારા ગ્રુપના મિત્રો સાથે હતા અને વર્ષ દરમિયાન અમે કંઈક ને કંઈક અવિરત પ્રવૃત્તિ કરતા જ રહીએ છીએ, જેમ કે ગૌશાળા છે, વૃદ્ધાશ્રમમાં સેવા છે, ધાર્મિક કાર્યક્રમ છે। અવનવર અમારા ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ પાદરા નગરમાં અમે કરતા રહીશું। હજુ અમારું આ પહેલું જ વર્ષ છે હજી, અને 2 મહિનાથી છેલ્લા અમે આ ગ્રુપ શરૂ કરે છે બધા મિત્રો ભેગા થઈને, અને આગળ અવનવો કાર્યક્રમ કરતા જઈશું। આજે અમે 1000 કીટનું વિતરણ કરેલ છે।